કાલે વાવાઝોડું આવ્યું હતું, એમાં માળો તૂટી ગયો, માળો પડી ગયો અહીંયા ચકલીનો. હવે એ ચકલી આમાં બનાવી રહી છે માળો. હવે જો બે બાજુ ચકલા ચકલી બેઠા, બિચારાઓના માળો તૂટી ગયો. આ ચકલી આની અંદર ગઈ, એના બચ્ચા થઈ ગયા લાગે, એના બચ્ચાને ખવડાવી રહી. દેખાય એ ગયો ચકલો હતો, ચકલો. જો હમણે બિચારા હવે આમાં ઘર ગોતી ગયા. જો ચકલો બેઠો, એ પાછો ચકલો કઈક લઈ ગયો. આ ચકલી છે ચીંચી કરી રહી છે. હું હૈસાને જો એના બચ્ચાને ખવડાવી રહી છું. ઈંડામાંથી નીકળ્યા હૈસા બચ્ચા. જો નીકળ્યો. હવે આ ચકલી ગઈ. ચકલી જાહે ચકલો આવે, ચકલો જાહે ચકલી આવશે. આ ચકલો અહીંયા બેઠો છે. થોડા ચકલી નીકળશે. જા ચકલા ચકલી બાજી ગયા, બે ચકલા બાજી ગયા. જો બાજી રહ્યા છે, એ બાજી જા. જો બાજી રહ્યા. કઈક બાજવાનું થઈ ગયું લાગે છે. હા જો આ એને માળો બનાવી ગયો છે. હવે આ વિચાર કરે છે આમાં બનાવું કે ન બનાવું. ત્યાં ચકલા બાજી જ રહ્યા છે, જોયું ઉડાઉડ કરે. જો આ બિચારા હવે આમાં ઈંડા હિસ્સે તો શું કરશું. આ ઓલો આડો હતો ને અહીંયા, મેં નથી કીધું કાલે. ચલો હું તમને દેખાડું અહીંયાથી. આ જો મેં તમને અહીંયા દેખાડ્યો હતો ને જે માળો હતો એ ચૂલા પ્લાયવુડ માંથી જ નીકળી જશે પવનથી. ચકલો છે. અત્યારના બપોરના 3 વાગવા આવ્યા છે અને આ ચકલાઓનું સંસાર ચાલી રહ્યો છે. બાજવાનું, ખવડાવવાનું છોકરાઓને, પોતે ખાવાનું, બાજવાનું. જો ને કેટલી બધી ચકલીઓ. સામ વાતાવરણ થઈ ગયું છે. જો ચકલો ઓલા ખોખાની અંદર વાકો ઓળી ગયું છે તો એમાં ગયું. જા એનું માળો કેવું મસ્ત દેખાય. ખોખામાં સીધો નાખ્યું છે. બચ્ચાનું ધ્યાન રાખવું પડે, લહરી પડી જાય. આના બચ્ચા અમુકના બચ્ચા મોટા થાય ને તો આ ચકલીઓ માળો એવો બનાવે ને કે બચ્ચાને હરખ ફદુડા થઈ પડી જાય. જો આ પાણી પીવે. મેં ઓલું પાણી પીવા હાટું લટકાવ્યું છે. અમારો દીકરો રોજ પાણી નાખે ને એટલે પીવે છે બિચારી ચકલી. શોર્ટકટમાં ત્યાંથી પાણી પી લે. આ બધું આ ચણતરનું લટકાવ્યું છે ને, પણ આમાં ચણતા નથી. બોલો, ચોખા ચણતા નથી, ચોખા નથી ભાવતા એ લોકોને. જ્યાં ચકલો એના ઘર ઉપર, પાકા મકાન ઉપર ઊભો છે. ઊભો નથી, બેઠો છે, ઊભો છે. જે હોય માટીના હારા નવરાજ ન થાય. આ મોટો માળો જે બનાવ્યો છે કેટલો મસ્ત હતો. મારા દીકરાને ખબર નહીં, નીચે સેલો ટેપ લગાડ્યું નહીં. આ ચકલીનો માળો હવે નીચે પડી ન જાય તો સારું. જુઓ નીચેથી દેખાય છે ને. જો હું તમને ઓલી બાજુ દુકાન ઉપર ઘાસ નાખી ચકલીઓ 1000 વખત તો પડે ને 1000 વખત બનાવે. જો આ ચકલો એ ઉડી ગયો. અહીંયા માળો બનાવે છે. ખવડાવશે, જઈશ ને કેટલી વખત
ઓમાં જો કાચિંડો અહીંયા જ રહે કાચિંડો. જો દેખાય ચકલી લઈને આવશે કંઈક અને ઉપર બનાવશે હમણાં માળો. રોજ બનાવે, ઘાસ પડી જાય 1000 વાર તો બી લઈને કરે. આજો ચકલો. ચકલો આવી ગયો. શું આવ્યો એ આમાં ગયો. એને બી બચ્ચા મૂક્યા છે અંદર. એના બચ્ચા ઈંડામાંથી આવી ગયા છે બહાર. જો આ દુકાન મારી. હવે અહીંયાથી આપણે જોઈએ. હમણાં નીકળશે અંદરથી. આને મસ્ત ખોખાની અંદર બનાવ્યું છે. આમ અંદર જવાનું ને અંદરથી પછી આમ સાઈડમાંથી નીકળશે એટલે બચ્ચું નીકળી જ ન વગે. જો એ નીકળ્યો ચકલો હતો ચકલો. એટલે ત્યાંથી નીકળીને અહીંયા વયો ગયો. અને ત્યાં કેમ વયો ગયો? એના ઘરમાંથી પાછો બીજાના ઘરમાં ક્યાં વયો ગયો છે? બે માળા બનાવ્યા છે. એવું જોઈશે 2 માળા બનાવ્યા છે. કેવા પક્ષીઓ ઉડે જાય આવે ખાય માળા બનાવે બચ્ચાને હાચવે બચ્ચાને ખવડાવે. કેટલી સારી જિંદગી. કોઈ જાતની ઝંઝટ મારી જ નહીં. ચકલો અહીંયા જ બેઠો છે. આ બાજુની માળાની ચકલી ક્યાં વહી ગઈ કોને ખબર. તે દડોલો ચકલો મરી ગયો હતો ને મને લાગે છે આ માળાનો હશે. વિચારો જો કેટલી બધી ચકલીઓ બાજી રહી છો ને. બાજવાનું થઈ ગયું ચકલીઓ. જો કેટલી બધી ભેગી થઈ છે. ચકલા છે બધા ચકલા. ત્યારના બાજી ગઈ. શું હોય છે મોટા પાયે. તું મારા ઘરમાંથી કેમ ઘાસ લઈ ગયો? જો કેટલી બધી ઉપર ચકલાઓ ભેગા થયા છે. ચકલા બાજી રહ્યા છે પાછા. મને લાગે છે માળો ગોતી રહી છે એનો. એ ચકલા એનો માળો ગોતતા હશે. જો આ 2 ચકલા ચકલી જોયું. ચકલો બેઠો હતો અને ચકલી નહોતી. હવે ચકલી આવી તો ચકલો વયો ગયો. જોયું ને કેટલું હંપીને કામ કરે. આ જો ચકલી ગયો ને ઘાસનું તીણું ખોલાઈને ગઈ છે. અહીંયા ગોઠવશે અને પછી પાછી નીકળશે. જો એની આ ચકલી ગઈ. જો એ ગઈ માળા. જો એ લઈ ગઈ. આ નીચે ચકલાને પડી ગયું. પાછું ઉપર જઈને મૂકશે. જો એટલું ભેગું કરશે. જો આ બાજુ ચકલો જો અંદર શું મોજ કરી બીજાના માળામાં. આવી જોજો. કાલે બહુ જ વાવાઝોડું હતું. પવન બહુ હતો. આજે સવારે નહોતો અત્યારના પાછો ચાલુ થયો. જો એ ચકલો દેખાય. દેખાય ચકલો.
એ બેઠો છે ને. પવનથી મળી જાય છે. જો દેખાડો ને. આ પવનમાં છે ને આ બિચારા ચકલાઓનું ઘર ઉડી જાય. જો આ ચકલી અહીંયા બેઠી. જે ત્રણ ખૂણાઈ જાય એ ગઈ, એ આમાં ગઈ. ચકલા બાજી રહ્યા જો બાઈ જાય, પાછા બાઈ જાય. આ ચકલો એક જ શેરીમાં રહે છે ને બાજવાનું કરે છે. શું કરવા બાજો છો? આ ત્રણ બી ચકલા જ છે અને અહીંયા ઉપર બેઠો ને એ બી ચકલો જ છે જો. અને આ ત્રણેય બેઠા છે.